નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતના પનોતા પુત્ર અને આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમૃદ્ધ એજ સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાવનગર ગઈકાલે પહોંચ્યા હતા। ત્યારે ભાવનગરમાં ભાવેણાના લોકોએ એમનું ભવ્ય રીતે સ્વાગત પણ કર્યું હતું। એમની તસવીરો સામે આવી રહી હતી। ભાવનગરના લોકો વચ્ચે એમણે પોતાનું સંબોધન રજૂ કર્યું હતું અને એમની તસવીરો સામે આવી રહી હતી। દોસ્તો, નરેન્દ્ર મોદીએ ભાવેણાના લોકો વિશે શું કહ્યું એ જાણવું પણ ખૂબ નવાઈની વાત છે, કારણ કે એમણે જે એમના વક્તવ્યમાં ખૂબ વાત કરી, ભાવનગરના વખાણ કરતાં શું કહ્યું હતું, આજના વિડીયોમાં તમામ બાબતે વાત કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વહાલા દોસ્તો, હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં વાત કરી દઈએ તો નરેન્દ્ર મોદી કે જેઓ ભારતના યશસ્વી વડાપ્રધાન છે, હંમેશા લાઇમલાઇટની નજીક રહેનારા ભારતના વડાપ્રધાનને જોવા માટે લોકો જે છે ટોળા મોઢે ઉમટી પડતા હોય છે। ત્યારે ભાવનગરના લોકો પણ ગઈકાલે મોટી સંખ્યામાં જે છે રોડ શોમાં જોડાયા હતા। તમને જણાવી દઈએ, હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવનગરના લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમના જયઘોષ સાથે વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। અલગ અલગ એમનો રોડ શો પણ આયોજિત થયો હતો, જેમાં વિકસિત ભારતના સ્વરૂપને મૂર્તિમંત કરવા માટે ભગવાનની પણ આરાધના કરવામાં આવી હતી અને વડાપ્રધાનના અભિવાદન થયું હતું। રોડ શો દરમિયાન અલગ અલગ લોકો દ્વારા નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, તો અલગ અલગ કૃતિઓ રજૂ થઈ રહી હતી। એવા સમયે ભારતના વડાપ્રધાનનું પુષ્પવર્ષા દ્વારા પણ સ્વાગત થઈ રહ્યું હતું। ભાવનગર જિલ્લાના અલગ અલગ લોકો દ્વારા એમના વિશેનું સંબોધન થયું। એમને ભારતના યશસ્વી વડાપ્રધાન હોવાના નાતે ભાવનગરમાં ઉપસ્થિત રહીને તેઓએ ભાવેણાના લોકોના વખાણ કર્યા અને કહ્યું કે ભાવનગરના લોકો ભાવેણાએ તો આજે વટ પાડી દીધો। આ શબ્દ સાંભળતાની સાથે જ ભાવનગરના લોકો જે છે ઉમળકાભેર એક અલગ જ અંદાજમાં એમનું અભિવાદન કરતા જોવા મળી રહ્યા હતા। આ સાથે જ નરેન્દ્ર મોદી જ્યારે એમની સભાઓમાં જાય છે ત્યારે એમના અલગ અલગ ચાહકો દ્વારા તૈયાર કરવામાં આવેલું પેઇન્ટિંગ્સ છે સ્વીકારતા હોય છે। ત્યારે ગઈકાલના એ સભામાં પણ એમના એક ચાહક મિત્ર દ્વારા એક બાળક દ્વારા પેઇન્ટિંગ જે છે એ પકડીને ઊભો હતો બાળક, અને નરેન્દ્ર મોદીની નજરમાં આવે છે, બાળક પાસેથી પેઇન્ટિંગ મગાવે છે અને બાળક પણ છે એ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે। આ સાથે જ અલગ અલગ એમનો રોડ શો જે આયોજિત થયો હતો ત્યાં પણ લોકોની સંખ્યા ઘણી બધી જોવા મળી રહી હતી। રોડ શોમાં પણ ચાલુ રોડ શોમાં નરેન્દ્ર મોદીએ સૌ લોકોને અભિનંદન પાઠવ્યા હતા, સૌ લોકોને મળતા હતા અને એની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાતી હતી। ત્યારે જ્યારે આ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અલગ અલગ જગ્યાઓએ મિટિંગો હોય છે, તો પછી સભાઓ હોય છે, એમને જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે। ત્યારે આ રોડ શો દરમિયાન પણ વિવિધ ધર્મ, સમાજ અને સંસ્થાના લોકો વિવિધ વેશભૂષા, ચિત્રો અને બેનરો લઈને વડાપ્રધાનની એક ઝલક જોવા નાગરિકો રોડ શોમાં આતુર બન્યા હતા। એમની તસવીરો પણ એક ભાવનગરના મહેમાન નરેન્દ્ર મોદી બનતા જ લોકો હરખઘેલા થયા હતા। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી જે છે એમને પોતાનું સંબોધન રજૂ કર્યું અને એમાં ભાવનગરના લોકો જે છે એમના વખાણ કર્યા હતા અને ભાવેણાએ વટ પાડી દીધો। આ શબ્દ સાંભળતા જ લોકો જે છે એમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે દોસ્તો, આ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અલગ અલગ જે સભાઓ છે અલગ અલગ સ્થળોએ આયોજિત થતી હોય અને એમના રોડ શો જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે। ત્યારે આપનું આ ભાવનગરની સભા વિશેનું મંતવ્ય શું છે, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો। આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયો મળતા રહે આપને સૌથી પહેલાં। ધન્યવાદ।